ત્યારે જ એલન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સેવા શરૂ કરશે. કંપની હાલમાં બુકિંગ લેવાની તૈયારી કરી રહી છે, પરંતુ પહેલા જ ઘણી ફ્રોડની વેબસાઇટ સક્રિય થઈ ગઈ છે, જે સ્ટારલિંક ડિવાઇસ વેચી રહી છે. આના ઉપર વિગતો લઈએ સહયોગી કરણ નેઘાંધી પાસેથી. કરણ, સ્ટારલિંકની સેવાને લઈને કેવા ફ્રોડ થઈ રહ્યા છે અને જનતાએ આ માટે શું સાવધાની રાખવી જોઈએ? જી, તો માર્ચમાં સ્ટારલિંકે જે છે તે જીઓ અને એરટેલ સાથે કરાર કર્યા હતા અને ત્યારબાદથી જ કંપની જે છે તે ભારતમાં ખૂબ જ ચર્ચામાં છે અને ઇન્ટરનેટ યુઝર સ્ટારલિંકની સેવાઓનો વપરાશ કરવા માટે જે છે તે ખૂબ જ ઉત્સુક છે અને આ જ ઉત્સુકતાનો જે લાભ છે હવે ફ્રોડ કરનારાઓ લઈ રહ્યા છે. માર્કેટમાં સ્ટારલિંકની સેવાઓ લોન્ચ થાય તે પહેલાં જ સ્ટારલિંકના જે ડિવાઇસ છે તે વેચવામાં આવી રહ્યા છે તેવી એક માહિતી આપણી સામે આવી રહી છે. ઘણી બધી વેબસાઇટ પર સ્ટારલિંકના પ્રોડક્ટ્સ જે છે તે અત્યારે ભારતમાં વેચાઈ રહ્યા છે. સ્ટારલિંક મિની ઓફરના નામથી ₹5,333 એક ઓફર પણ લોન્ચ કરી કંપની તરફથી થઈ હોય તેવી માહિતી જે છે તે લોકોને ભ્રમિત કરી રહી છે. સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ધૂમ જાહેરાત કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ફ્રોડસ્ટર્સ દ્વારા. સાથે જ આપણે અહીંયા એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, એ છે કે વિદેશથી જે ઇમ્પોર્ટ કરાયેલા ડિવાઇસીસ છે તે ભારતમાં ચાલશે નહીં. એટલે જો તમે પણ આ સેવાઓનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કઈ સાવધાની રાખવી જોઈએ? તો કંપની જે છે તેને હજી લાઇસન્સ મળ્યું નથી ભારતમાં, પણ ટૂંક જ સમયમાં તેને લાઇસન્સ મળવાનું છે અને લાઇસન્સ મળ્યા બાદ જ કંપની પોતાના ડિવાઇસનું બુકિંગ શરૂ કરશે. એટલે જો તમે પણ આ સેવા વાપરવા માંગતા હો તો તમારે આ વાત પર ખાસ ધ્યાન દેવાનું છે કે હજી કંપનીને લાઇસન્સ નથી મળ્યું. સાથે જ ભારતમાં KYC પૂર્ણ કર્યા બાદ જ જે ઇક્વિપમેન્ટ છે તે ભારતમાં ઉપલબ્ધ થશે. આ ડિવાઇસ એરટેલ અને જીઓના ઓફિશિયલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને સાથે જ કંપનીને જે છે તે જૂનના અંત સુધીમાં સ્પેક્ટ્રમ પણ મળી જશે તેવી એક માહિતી આપણને સામે આવતા દેખાઈ રહી છે.